હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગતિરા ક્લાસીસ. હું છું નિશાંત ગતિરા અને આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ બેસ્ટ સ્ટ્રેટેજી ફોર એવરીવન સામાજિક વિજ્ઞાન માટે. અને હું જે વાત કરીશ ને તમને 100% ઉપયોગી થશે અને તમે તમારો ઘણો સમય બચાવી શકશો, ઓછા સમયમાં પરફેક્ટ તૈયારી કરી શકશો, સ્માર્ટ વર્ક કરી શકશો. તો પ્લીઝ આ વિડીયો શેર કરી નાખજો તમારા બધા ફ્રેન્ડ સાથે, તમારા વોટ્સએપ ગ્રુપમાં. જનરલી હું કહેતો નથી શેર કરવાનું, પણ આજે કહું છું કારણ કે બહુ મોટી હેલ્પ કરશો તમે તમારા ફ્રેન્ડને આ વિડીયો શેર કરીને. આપણે ડિસ્કસ કરશું પેપર કેવું નીકળશે, કયા ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકશો અને કેવી રીતે તૈયારી કરશો, કયા સેક્શનમાં કયા કયા ચેપ્ટરના ક્વેશ્ચન્સ તમારે લખવાના, આ બધી ડિસ્કસ કરશું. સ્મોલ વિડીયો બનાવીશ, તમારો ટાઈમ નહીં લઉં, મને ખબર છે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારો ટાઈમ અત્યારે, તો પ્લીઝ ઝડપથી શેર કરી નાખશો. બરોબર. સૌથી પહેલા તો મેથ્સ અને ગુજરાતીના પેપર અતિશય ઇઝી નીકળ્યા હતા અને તમારા બધાના સારા પણ ગયા હશે એવી આશા રાખું છું. અને સાવીનો પેપર કેવું નીકળશે ખબર છે તમને? ગયા વર્ષે 2023માં અને 2022માં પણ ગુજરાતી અને ગણિત બંનેના પેપર અતિશય સહેલા નીકળ્યા હતા, જેમ આ વર્ષે નીકળ્યા છે એવી જ રીતે. અને સાથે સાવીનો પેપર પણ બહુ જ ઇઝી નીકળ્યું હતું. તો આપણે આશા રાખી શકીએ કે આ વર્ષે પણ ઇઝી જ નીકળશે. તો ટેન્શન નહીં લેતા, કોન્ફિડન્સ રાખજો, પેપર ઇઝી નીકળવાનું છે અને આપણને ખબર છે કે ઇઝી નીકળવાનું છે. તો થોડીક એક્સ્ટ્રા એફર્ટ્સ આપી દઈએ, આપણે થોડું ખેંચાઈ લઈએ હજુ, અને જે સમય છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી અને પરફેક્ટ તૈયારી કરી લઈએ. બરોબર. તો હવે વાત કરીએ, પેપર ઇઝી નીકળશે એ ખબર પડી ગઈ. હવે વાત કરીએ કયા સેક્શનમાંથી કેટલું પૂછાશે, કયા ચેપ્ટર્સના પૂછાશે ક્વેશ્ચન અને તમારે ક્યાં લખવાનું. જો એક બીજી વસ્તુ કહી દઉં જે બહુ જરૂરી છે તમારા માટે, સાવીમાં પાસ થવું હોય ને 2 ચેપ્ટરથી પાસ થવાય છે. કેટલા? માત્ર 2 ચેપ્ટરથી સાવી પાસ. વીક સ્ટુડન્ટ્સને, તમારા ફ્રેન્ડ્સ જો કોઈ હોય એવા, તો એમને ખાસ ફોન કરીને કહી દેજો, બીજું બધું કામ મૂકી દેજો, 15 મિનિટ તમારી એમના માટે આપજો કે યાર તને પાસ થવું છે સાવીમાં તો આ 2 ચેપ્ટર કરી લે. ક્યાં 2 ચેપ્ટર? 5મો અને 10મો. ખ્યાલ છે ને? 5મા ચેપ્ટરમાંથી વિભાગ ડી માં 2 ક્વેશ્ચન 4-4 માર્કના, 10મા ચેપ્ટરમાંથી વિભાગ ડી માં 2 ક્વેશ્ચન 4-4 માર્કના, 16 માર્ક્સ. એક નકશો પરફેક્ટ કરી લેજે, જરા વાર લાગે, બધાને નકશામાં મજા જ આવે શીખવાની. 20 માર્ક થયા અને બધા ચેપ્ટરના ઓબ્જેક્ટિવ કરી લો. અમુક ચેપ્ટર એવા છે જેમાંથી નથી પૂછાતા, એ કયા ચેપ્ટર છે એ મેં આઈએમપીના વિડીયોમાં જણાવ્યું છે, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી મળી જશે. તો 2 ચેપ્ટર, 5મો જેમાં રસાયણ વિદ્યા અને શલ્ય ચિકિત્સા અને વાસ્તુશાસ્ત્ર ને ધાતુશાસ્ત્ર ને આવે છે, તમારો ફેવરેટ છે, ઘણી વખત વાંચેલું છે. અને 10મો કૃષિ વાળો, ડાંગરનું પાક ને ઘઉંનું પાક ને કૃષિ પદ્ધતિઓ કેટલી છે ને એ બધા ઇઝી છે તમારા માટે. સંસ્થાગત સુધારા અને ટેકનોલોજીકલ સુધારા ખેતી ક્ષેત્રે લખેલા 5 ક્વેશ્ચન છે યાર, કરી લ્યો, પાસ થઈ જશો. અને આ કામ તમારે અત્યારે જ કરવાનું છે. તમારા ફ્રેન્ડને ફોન કરીને કહેવાનું છે, વોટ્સએપ ગ્રુપમાં નાખી દો કે 2 ચેપ્ટરથી પાસ થઈ જશે વીક સ્ટુડન્ટ. એટલું કામ કરજો, ઘણી બધી દુઆ મળશે તમને તમારા ફ્રેન્ડ્સની. બરોબર. હવે વાત કરીએ વિભાગ એ ની. 24 માર્કનો છે વિભાગ એ, પણ આ 3 ચેપ્ટરના જ ભેગા થઈને 11 માર્ક થાય છે. તો આ વિડીયો જેવો પૂરો થાય એટલે આ 3 ચેપ્ટરના તો ઓબ્જેક્ટિવ તમારે કરી જ લેવાના છે. 11મો ચેપ્ટરના 4, 14મા ચેપ્ટરના 3 ને 15મા ચેપ્ટરના 4. બરોબર. અને ઘણાની આદત હોય છે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સની કે હેતુલક્ષી વાંચે તો ખરા, પણ એક શબ્દવાળા ક્વેશ્ચન ન વાંચે, એક વાક્યમાં જવાબ આપો, ખરા ખોટા વાંચે, ખાલી જગ્યા વાંચે, જોડકા વાંચે અને વિકલ્પ વાંચે. એક શબ્દના તો વાંચે જ નહીં. કાં તો એ હવે ક્વેશ્ચન છે ને, ક્વેશ્ચન ક્યાં વાંચે? હેતુલક્ષીમાં ક્વેશ્ચન થોડી આવે, ખાલી જગ્યા અને ખરા ખોટા ને એવું આવે. તો એવું ન હોય, એક શબ્દમાં અથવા એક વાક્યમાં જવાબ આપો. આ 3 ચેપ્ટરમાંથી પૂછાશે જ. નહીં કરો તો અફસોસ થશે, પછી કહેતા નહીં કોઈએ કીધું નહીં. બરોબર. તો આ 3 ચેપ્ટર તો ખાસ કરજો. એના સિવાય અન્ય ચેપ્ટર્સ પણ છે જેમાંથી ઓબ્જેક્ટિવ પૂછાવાના છે.
કેટલાક ચેપ્ટર્સ છે જેમાંથી નથી પણ પૂછાવાના, જેમ કે 5મો 10મો, પાછળના એકાદ બે ચેપ્ટર એવા છે જેમાંથી નથી પૂછાવાના. એ મેં કહ્યું છે આઈએમપી ના વિડીયોમાં, એકદમ પરફેક્ટ. વિભાગ એ માંથી આ ચેપ્ટરમાંથી આટલા, વિભાગ બી માં આટલા, સી ડી બધું કહ્યું છે, એ જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને આ 3 ચેપ્ટર તો પહેલા કરજો. 24 માંથી 11 માર્ક આ 3 ચેપ્ટરના છે. ક્યાં 21 ચેપ્ટર ને ક્યાં 3 ચેપ્ટર, બાકી 18 ચેપ્ટર માંથી માત્ર 13 માર્કનું હશે. તો આ પ્રોમિસ કરી લેશો. હવે વિભાગ બી ની વાત કરી. 13 માંથી 9 ક્વેશ્ચન, 1-2 માર્કનો, 18 માર્કનો સેક્શન બી છે. આ ચેપ્ટર માંથી જ વિભાગ બી માં ક્વેશ્ચન પૂછાશે. પહેલા ચેપ્ટર માંથી 2, બીજામાંથી 2, છઠ્ઠામાંથી 1, 7મામાંથી 1, 9મામાંથી 1, 12મામાંથી 2, 13મામાંથી 2 ને 20મામાંથી 2. બરોબર. હવે આમાંથી તમે ક્યાં વાંચશો લાસ્ટ મોમેન્ટ ઉપર, જેથી કરીને જલ્દી એ વંચાઈ જાય, યાદ પણ રહી જાય, અઘરા પણ ન લાગે. બરોબર. તો પહેલો ને બીજો ચેપ્ટર તમે પહેલી પરીક્ષામાં પણ કર્યું હતું અને બીજી પરીક્ષામાં પણ કર્યું હતું, પ્રિલિમ્સમાં કર્યું હતું, પ્રી બોર્ડમાં, પોસ્ટ પ્રિલિમમાં, બધી જગ્યાએ કર્યું છે. બરોબર. તો એ તમને ઈઝી લાગે છે. પહેલા ચેપ્ટરમાં એક ક્વેશ્ચન તો આ 100% હશે જ. ભારતની પ્રાચીનતમ પ્રજાઓ, દ્રવિડો ને, આર્યો ને, મોંગોલોઈડ ને, ઓસ્ટ્રેલોઈડ ને, ખબર છે ને, નિષાદ ને, એ બધા. તો એ કરી લેજો. ત્યારબાદ બીજો ચેપ્ટર રંગલા રંગલી વાળો ભવાઈ પૂછાશે. પછી ચર્મ કામ, માટી કામ, નાટક વાળું છે, ખ્યાલ છે ને, એ બધા ક્વેશ્ચન્સ કરજો. બેવડ તો મોસ્ટ આઈએમપી છે. લોથલના કારીગર વાળો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધા મુકાય નહીં અને આવડે પણ છે, એકવાર ખાલી વાંચવાની જરૂર છે. પછી 20મો ચેપ્ટર કરવાનો છે આતંકવાદ વાળો. આતંકવાદની અસરો, આર્થિક અસરો, સામાજિક અસરો. પછી બળવાખોરી વાળો પ્રશ્ન, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વાળો ક્વેશ્ચન. આ બે પૂછાઈ શકે. તફાવત પૂછાશે આતંકવાદ અને બળવાખોરીનો. બરોબર. 2 મુદ્દા જ લખવાના ખાલી. 6 ક્વેશ્ચન તમારા ફાઇનલ થઈ ગયા. હજુ 3 ક્વેશ્ચન લખવાના છે. ક્યાં લખશો 3 ક્વેશ્ચન? મારા હિસાબે હું હોઉં ને તો આ 6થો ચેપ્ટર હું કરી લઉં. બરોબર. ઈઝી છે એટલે. 7મો ચેપ્ટર પણ હું કરું, એ પણ બહુ ઈઝી છે. કારણ કે ક્વેશ્ચન જ નથી લેખેલા. 3 થી 4 ક્વેશ્ચન છે આખા ચેપ્ટરમાં, મુકાય જ નહીં, યાદ પણ જલ્દી રહી જશે. 7મા ચેપ્ટરમાં તો આપણા વારસાને નુકસાન ન પહોંચે તે માટે આપણે શું ધ્યાન રાખવી જોઈએ, આપણા વારસાના સ્થળનું સમારકામ કેવી રીતે કરવું જોઈએ, એ બધા સાવ ઈઝી ક્વેશ્ચન છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં, શિકાગોમાં, વિશ્વ ધર્મ પરિષદમાં કયો ઉપદેશ આપ્યો, એવા બધા સાવ ઈઝી ક્વેશ્ચન કરી લેજો. 6થો પણ એટલો જ ઈઝી છે. 9મો ઓપ્શનમાં કાઢી નાખશો, નીકળી જશે, આરામથી નીકળી જશે. બરોબર. કોઈ ટેન્શન નહીં લેતા. 12મા ને 13મા માંથી કોઈ પણ એક ચેપ્ટર ઓપ્શનમાં કાઢજો, તમારી મરજી. એની વન, કોઈ પણ એક ચેપ્ટર. બંને નહીં કાઢતા હો, એક ચેપ્ટર ઓપ્શનમાં કાઢજો. 13માં બધા ઉદ્યોગો છે, રાસાયણિક ખાતરોનો ઉદ્યોગ ને, શણ ઉદ્યોગ ને, ગરમ કપડાનો ઉદ્યોગ ને, ખ્યાલ છે તમને. 12માં બધા કોલસો ને, લોખંડના પ્રાપ્તિ સ્થાન ને, અબરખ ને, મેંગેનીઝ ને, એવા બધા ક્વેશ્ચન છે. બંનેમાંથી 2-2 ક્વેશ્ચન પૂછશે અને ક્વેશ્ચન પણ ઘણા બધા છે, એટલે કોઈ એક કરજો. ક્લિયર? તો હવે આપણે કેટલા ચેપ્ટર કરશું અને કેટલા પ્રશ્ન થયા જુઓ. આ 2 ને 2 4 5 6 7 8 અને આ 2 માંથી કોઈ એક ચેપ્ટરના 2 ક્વેશ્ચન, 10 ક્વેશ્ચન થયા. કરવાના છે 9, એક એક્સ્ટ્રા થયો. તમને એમ કે સર હજુ આ 2 માંથી કોઈ એક ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખીએ તો કાઢી શકો છો, પણ હું કહું છું એક બેકઅપ તરીકે રાખજો. બેકઅપ તરીકે એક્સ્ટ્રા એક આવડતું હશે ને તો કોન્ફિડન્સ રહેશે અંદરથી કે એકાદ નહીં આવડે તો મને વાંધો નથી. બરોબર. તો આ એક સ્ટ્રેટેજી છે સારું સ્કોર કરવા માટેની, તમે સમજી શકતા હશો. ક્લિયર? કરી લેશો ઝડપથી. નેક્સ્ટ વિભાગ સી. 9 માંથી 6, 1 ના 3, ટોટલ 18 માર્ક. કયા ચેપ્ટરમાંથી કેટલા પૂછાશે? ત્રીજામાંથી 2.
ચોથામાંથી 1, 8મામાંથી 2, 16મામાંથી 1, 18માથી 2 અને 19મામાંથી 1. ક્યાં કરશો? ક્યાં ઓપ્શનમાં કાઢશો? તો જુઓ, ત્રીજો ચેપ્ટર તો કરી જ લેવાનું છે ને તમને ઓલરેડી આવડે છે. મોહેંજો-દડો વાળો, મોહેંજો-દડોના રસ્તા કેવા છે, એમાં મકાનો કેવા હતા, ગટર વ્યવસ્થા મોહેંજો-દડોની, બરોબર. ત્યારબાદ લોથલ બંદર, ધોળાવીરા નગર, આ બધા ક્વેશ્ચન કેટલા ઈઝી છે, એકવાર વાંચો ને યાદ રહી જાય. અને એવા 2 પૂછશે તો આ તો કરવાનું જ છે. ત્યારબાદ ચોથો ચેપ્ટર કરજો. આખા ચેપ્ટરમાં 4 ક્વેશ્ચન છે, ખબર છે ને ક્યાં ક્યાં? વલ્લભી વિદ્યાલય, તક્ષશિલા વિદ્યાલય અને નાલંદા વિદ્યાલય. અને ચોથો વેદ ક્યાં ક્યાં છે, કેટલા છે, ક્યાં ક્યાં, તેમના નામ આપો, તેમના વિશે જણાવો. તો આ એક કરી લેજો, જરાવારમાં યાદ રહી જશે. 8મા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન. 8મો ચેપ્ટર કયો હશે, ખ્યાલ છે? યાદ નથી આવતું અત્યારે, પણ આ ઈઝી છે, કરી લેજો, બરોબર. 16મો ચેપ્ટર કરજો, મૂકતા નહીં, કારણ કે ખાનગીકરણના લાભ ગેરલાભ કેટલો ઈઝી, મોસ્ટ આઈએમપી છે. વૈશ્વિકીકરણના લાભ ગેરલાભ, ઉદારીકરણના લાભ ગેરલાભ, એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, નામ યાદ નથી આવતું, એનો એક ક્વેશ્ચન છે, એ કરી લેજો. તો લેખેલા 4-5 ક્વેશ્ચન કરવાથી 3 માર્ક મળશે. હવે જુઓ કેટલા થયા, 2 ને 1 3 ને 1 4 ક્વેશ્ચન થયા. હજુ 2 જોઈએ. ક્યાં 2 કરશો? 8માના 2 કરી નાખશો. 8મો ચેપ્ટર ક્લિયર. એમાંથી વ્યાખ્યા પૂછશે, જો યાદ આવી ગઈ. જમીન એટલે શું, નવીનીકરણીય સંસાધન, અનવીનીકરણીય સંસાધન, વિરલ સંસાધન, યાદ આવે છે ને. અને સાથે એક ક્વેશ્ચન પૂછશે, જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. 2 ક્વેશ્ચન 3-3 માર્કના કરી જ લેવાય. અને 3 વ્યાખ્યાઓ 100% પૂછશે. 8મા ચેપ્ટરમાંથી લેખેલી 10 વ્યાખ્યા છે આખા ચેપ્ટરમાં, ભૂલ્યા વગર કરજો. અને એક લાઈનની વ્યાખ્યા છે. તો 6 તો થઈ ગયા, આપણું કામ થઈ ગયું. આ 2 ચેપ્ટર ઓપ્શનમાં નીકળે છે, પણ આ 19મો ઓપ્શનમાં કાઢી નાખશો, ખોલતા પણ નહીં. જોઈ લેજો, હેતુલક્ષી હોય તો હેતુલક્ષી વાંચો, ક્વેશ્ચન તો વાંચવાના જ નથી. 18મા ચેપ્ટરમાં એક ક્વેશ્ચન હું તમને સલાહ આપીશ, કરજો. ઇકો માર્ક, એગ માર્ક વાળો ક્વેશ્ચન, ખબર છે ને, બીએસઆઈ સંસ્થા અને એવા બધા. એ માર્કા જે છે ને, એ બધાના ફૂલ ફોર્મ યાદ રાખી લેજો અને એ એક ક્વેશ્ચન રીડ કરી લેજો. બાકી ઘણા ક્વેશ્ચન છે 18મા ચેપ્ટરમાં, થોડા યાદ રાખવા અઘરા છે વીક સ્ટુડન્ટ્સને સ્પેશિયલી. તો આ ચેપ્ટર ઓપ્શનમાં કાઢશો તો નીકળી જશે. એક ક્વેશ્ચન આ ચેપ્ટરનો કરજો, ફૂલ ફોર્મ યાદ રાખી લેજો બધા માર્કા વાળો. આઈએસઆઈ, એગ માર્ક, ઇકો માર્ક, બરોબર, એફપીઆઈ ને એવા ઘણા બધા છે, એ ફૂલ ફોર્મ યાદ રાખજો. બાકી આ સહેલા ચેપ્ટર કરજો, 6 ક્વેશ્ચન થઈ જાય છે. આજે મેં ઇકો માર્ક વાળો ક્વેશ્ચન કીધો, એ 99% પૂછાઈ શકે છે, તો એ પૂછાઈ જાય તો એ બેકઅપ માટે છે આપણા માટે. ક્લિયર. જો ચેપ્ટર ઓપ્શનમાં નીકળે છે, એક એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ તૈયાર થાય છે અને પૂરા માર્ક્સ પણ મળે છે. એકદમ સેફ ગેમ રમીએ છીએ આપણે, રિસ્ક નથી લેતા. ઓકે. અને છેલ્લે વિભાગ ડી, 8માંથી 5 કરવાના હોય છે. મેં લખ્યું છે 7માંથી 4, પણ એક નકશો તો ફરજિયાત છે. ક્વેશ્ચન 4 જ કરવાના છે અને 7 આપેલા હશે. ક્યાં કરશો? સ્ટાર્ટિંગમાં જ મેં કહી દીધું, એક 5મો ચેપ્ટર 2 ક્વેશ્ચન, 10મો ચેપ્ટર 2 ક્વેશ્ચન, આ 17મો અને 21મો જોવા જ નથી ને આપણે. શા માટે કરી? આ આખા વર્ષમાં 10 વાર વાંચી લીધા છે 2 ચેપ્ટર. એ જ કરાય ને, એક નજર ફેરવવાની છે, આવડે છે ઓલરેડી. ખબર છે ને 5મો કયો છે? ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિતમાં પ્રાચીન ભારતે સાધેલી પ્રગતિ, શલ્ય ચિકિત્સા, ખગોળ વિદ્યા, વાસ્તુકલા, આ બધું. અને 10મો ઘઉંનો પાક, ડાંગરનો પાક, ચા પૂછી શકે કદાચ, બરોબર. ચિત્ર આપેલા હશે, ચિત્ર ઉપરથી નક્કી કરવું પડશે કે આ કયો પાક છે, તો એ ખાસ ભૂલતા નહીં. અને ટેકનિકલ સુધારા, સંસ્થાગત સુધારા અને કૃષિના પ્રકાર, એમાં 4 પ્રકાર લખવાના હશે, 4 માર્કમાં છે. અને નકશો, આ 2 શા માટે કરી? ગાંડા હશે એ કરશે, મજૂરી કરવી હશે એને,
અને ઓછા માર્ક લેવા છે. આપણે તો પૂરા માર્ક લેવા છે, 75 લેવા છે, 78 લેવા છે. થોડી કરશું આપણે આ કઈ. 4 માર્ક નો નકશો, એમાં શું હશે? એક પાક હશે, કૃષિનો પાક, કોઈ પણ મગફળી હશે, સણ હશે, કે કોઈ પણ હોઈ શકે, ડાંગર હશે, ખાંડ હશે, બરોબર. ખાંડ તો નહીં હોય, ખાંડ ઉદ્યોગમાં હશે. તો એક પાક હશે, એક ઉદ્યોગ હશે, ખાંડ ઉદ્યોગ, સણ ઉદ્યોગ. ગરમ કપડાનો ઉદ્યોગ ક્યાં છે? તો લુધિયાણા, અમૃતસર, પંજાબમાં, બરોબર. વિમાનનો બનાવવાનો ઉદ્યોગ ક્યાં છે? બેંગલુરુ. તો આ બધું તમને ખબર છે. તો એક પાક, એક ઉદ્યોગ. રાસાયણિક ખાતરનો ઉદ્યોગ ગુજરાતમાં છે. પછી ગુજરાતમાં ઘણા પાક થાય છે, યાદ રાખજો. આગળ વધવું છે પણ યાદ આવતું જાય છે એટલે એમ થાય કે તમને કહી દઉં બધું, રહેવાતું નથી મારાથી. પછી ત્રીજો પોઈન્ટ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. ગુજરાતમાં ગીર અભયારણ્ય, પછી નળ સરોવર, હજુ પણ એકાદ બે છે. દચી ગામ કાશ્મીરમાં, કાજીરંગા આસામમાં, પેરિયાર કેરેલામાં હાથીઓનો છે, બરોબર. ઘણા બધા છે. અને સહેલા પૂછશે. 3 થયા. ચોથો કેવો હશે? તો જમીન હશે. કાંપની જમીન ક્યાં છે? પછી રણ પ્રદેશની જમીન રાજસ્થાનમાં. કાંપની યાદ રાખજો, નદી કિનારે હોય. કાંપની જમીન પૂછે ને તો મૂંઝાઈ જાવ. કાંપની જમીન હું ક્યાં લખું આખા અવડા મોટા ભારતમાં? નદી કિનારે હંમેશા કાંપની જમીન લખવાની. અને ભારતની સૌથી મુખ્ય અને મોટી નદી કઈ છે? ગંગા નદી. ગંગા નદી ક્યાંથી વહે છે? સમગ્ર ઉત્તર પ્રદેશ, બિહાર, આ બધા મધ્યપ્રદેશ જે રાજ્ય છે, મધ્યપ્રદેશ નહીં, યુપી, બિહાર, તમને ખ્યાલ છે ક્યાં છે, ત્યાં કાંપની જમીન દોરી નાખવાની, ટપકા ટપકા કરી અને નીચે સંજ્ઞા સૂચિમાં ટપકા ટપકા કાંપની જમીન. ક્લિયર? પડખાઉ જમીન, પહાડી જમીન, રેતાળ જમીન, કાળી જમીન ગુજરાતમાં છે. બસ આ થઈ ગયા નકશા તમારા. ટાઈમ હશે ને પોસિબલ હશે તો એના વિશે એક વિડીયો બનાવી નાખું છું હજી, બરોબર. તો આવી છે સ્ટ્રેટેજી. અને છેલ્લે જોઈ લો, આ એક વખત એક્સ્ટ્રા લખાઈ ગયું. આ ચેપ્ટર ઓપ્શનમાં નીકળે છે 9મો ચેપ્ટર, 17મો, 18મો, 19મો, 21મો ને આ 20 અને 23, 12 અને 13 માંથી કોઈ એક, બરોબર. 1 2 3 4 5 6 ચેપ્ટર તો ઇઝીલી ઓપ્શનમાં નીકળે છે. અને એક એક એક્સ્ટ્રા ક્વેશ્ચન બચે પણ છે આપણા માટે, તો કોન્ફિડન્સ વધારશે. સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લેજો. અને પ્લીઝ આ વિડીયો શેર કરજો. તમારા જે કાંઈ પણ ફ્રેન્ડ્સ હોય, વીક ફ્રેન્ડ્સ હોય, જેમને ખબર ન હોય પેપર પેટર્ન શું છે, એમની સાથે. અને જોરદાર મહેનત કરી લ્યો યાર, 24 કલાક છે, બરોબર. બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. પેપર ઇઝી હશે, ટેન્શન નહીં લેતા. પૂરું કરજો પેપર, અધૂરું ન રહે એની ખાસ ધ્યાન રાખજો. થોડી સ્પીડ રાખજો, ઓકે. અને ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈક સારા ટોપિક સાથે. કંઈક સારું જરૂરી ઇન્ફોર્મેશન આપી હશે તો જરૂર વિડીયો બનાવીશ. બાકી 11માં તો કોમર્સ માટે હું છું જ, ઓકે. ઓલ ધ બેસ્ટ. ફરીથી સારી રીતે પેપર લખજો, કોન્ફિડન્સથી લખજો. ગુડ બાય.